હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એક નવું સર્ક્યુલર જાહેર કર્યું છે. 23 ડિસેમ્બર 2020ના ઇવનિંગના રોજે આ સર્ક્યુલર જાહેર થયું છે. આ સર્ક્યુલરની અંદર સ્ટુડન્ટ્સ અને એક્ઝામ સેન્ટરના રિલેટેડ કંઈ ગાઈડલાઇન્સ આપેલી છે ફોર વિન્ટર 2020 થિયરી એક્ઝામિનેશન માટે. સો હવે તો ફ્રેન્ડ્સ નક્કી થઈ જ ગયું છે કે એક્ઝામિનેશન ઓફલાઈન મોડમાં થવાની છે. સો પ્લીઝ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેજો હમણાંથી, કેમ કે એક્ઝામ ઓફલાઈન મોડમાં જ થવાની છે અને એક્ઝામ નજદીક છે. સો ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો. અકોર્ડિંગ ટુ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટે કંઈક ઇન્સ્ટ્રક્શન્સ અને ગાઈડલાઇન્સ સ્ટુડન્ટ અને એક્ઝામ સેન્ટરના ફેકલ્ટી મેમ્બર્સ માટે આપી છે ફોર ધ સેફ્ટી અને હેલ્થ ઇશ્યુઝના રિલેટેડ. સો ગવર્મેન્ટે પ્રોપર ગાઈડલાઇન્સ આપી છે રિગાર્ડિંગ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ સેનિટાઈઝરનો યુઝ કરવા માટે એટ ઈચ એક્ઝામ સેન્ટરમાં. થર્મલ સ્ક્રીનિંગ હોવી જોઈએ, હરેક સ્ટુડન્ટની થર્મલ સ્ક્રીનિંગ થવી જોઈએ. હરેક સ્ટુડન્ટે ફેસ માસ્ક પહેર્યા છે કે નહીં એ જોવાનું. એમના હેન્ડ સેનિટાઈઝ થયા છે કે નહીં શુડ બી એન્શ્યોર ટુ એન્શ્યોર હેલ્થ સેફ્ટી ઓફ સ્ટેક હોલ્ડર ઇન કરંટ સિનારીઓ ઓફ COVID-19. Adequate measuring should be implemented for safety of all without compromising the high standard sanity fairness in conduct of examination. કોઈ જાતની કોમ્પ્રોમાઇઝ એક્ઝામ સેન્ટરે થવું ન જોઈએ. અગર કોમ્પ્રોમાઇઝ થાય, કંઈક પણ પ્રોબ્લેમ થાય તો એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. Adequate arrangement of thermal gun, sanitizer, face mask and hand gloves at all the entry and exit point should be done by exam center. હરેક એક્ઝામ સેન્ટરના એક્ઝિટ અને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટે થર્મલ ગન, સેનિટાઈઝર, ફેસ માસ્ક એન્ડ હેન્ડ ગ્લવ્સ ની અરેન્જમેન્ટ કરેલી હોવી જોઈએ છે. હરેક ક્લાસરૂમની બહાર સેનિટાઈઝર બોટલ હોવી જોઈએ છે. Students should report to allocated exam center 1 hour before commencement of examination. સ્ટુડન્ટે એક કલાક પહેલાં એક્ઝામ સેન્ટરે પહોંચી જવાનું. At the time of entry, students should avoid crowding at the entrance of exam center and should maintain the social distancing. એટલે કે એટલું એવું કહેવા માંગે છે કે સ્ટુડન્ટ જ્યારે એક્ઝામ સેન્ટરે પહોંચે છે ત્યારે કોઈ જાતની ક્રાઉડ ભીડભાડ ના થાય એટલા માટે સ્ટુડન્ટને એક કલાક પહેલાં ત્યાં એક્ઝામ સેન્ટરે બોલાવી લેવામાં આવે છે. સો એટ ધ ટાઈમ ઓફ એન્ટ્રી, સ્ટુડન્ટ શુડ અવોઇડ ક્રાઉડિંગ એટ ધ એન્ટ્રન્સ ઓફ એક્ઝામ સેન્ટર એન્ડ શુડ મેન્ટેન ધ સોશિયલ ડિસ્ટન્સિંગ. એક્ઝામ સેન્ટર શુડ એન્શ્યોર ધ સ્ટુડન્ટ્સ આર સીટેડ એટ ધ ડિસ્ટન્સ ઓફ 2 મીટર ફ્રોમ વન એનધર. સો એવું કહેવા માંગે છે કે સ્ટુડન્ટે એક્ઝામ સેન્ટર પર કોઈ પણ જાતની એક્ઝામ સેન્ટરના ગેટ ઉપર કોઈ પણ જાતનો ક્રાઉડ નથી કરવાનો. ત્યાં એમને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રાખવાની છે, સોશિયલ ડિસ્ટન્સિંગને જણાવી રાખવાની છે. કોઈ જાતનો ક્રાઉડ નથી કરવાનો ત્યાં. અને એક્ઝામ સેન્ટરમાં હરેક ક્લાસમાં સ્ટુડન્ટની જે સીટ હશે એ 2 મીટરની ડિસ્ટન્સ પણ રાખેલી હશે, જેનાથી સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રહેશે. ઇન એક્ઝામ સેન્ટર મેક્સિમમ 15 સ્ટુડન્ટ્સ આર અલોકેટેડ ઇન ઈચ બ્લોક. Each block may contain students of different subject code. તો એવું કહેવા માંગે છે કે હરેક બ્લોકની અંદર, હરેક ક્લાસની અંદર 15 સ્ટુડન્ટ મૂકવામાં આવશે. એનાથી વધારે કોઈ અલગ સબ્જેક્ટ કોડના એનાથી વધારે 15 સ્ટુડન્ટ કરતાં વધારે સ્ટુડન્ટ નહીં હોય. Students are required to strictly adhere to instructions provided by exam center staff. અને સ્ટુડન્ટે તે એક્ઝામ સેન્ટરના સ્ટાફના દ્વારા જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે એ સ્ટ્રિક્ટલી ફોલો કરવાની રહેશે. સિટિંગ એરિયા ફોર સેનિટાઇઝેશન ઓફ અ હોલ બિલ્ડિંગ વિચ ઇઝ યુઝ ફોર કન્ડક્ટિંગ એક્ઝામ શુડ બી ડન બિફોર ઇન બિટવીન 2 સેશન ઓફ એક્ઝામ. સો આમાં એવું કહેવા માંગે છે કે હરેક એક્ઝામ ફર્સ્ટ એક્ઝામ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલી હશે. કાં તો ફર્સ્ટ તો મોર્નિંગની હશે અને પછી બીજા પાર્ટમાં ઇવનિંગની હશે. તો વચ્ચેનો જે પણ સમય મળશે એમાં બધું એમાં જે કંઈ પણ ક્લાસરૂમ છે એને સેનિટાઈઝ કરવામાં આવશે. સ્ટાફ ફેકલ્ટી રિસાઇડિંગ ઇન માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન શુડ નોટ બી કોલ એટ એક્ઝામ સેન્ટર. એવા કોઈ સ્ટાફ ફેકલ્ટી જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે એ લોકોને એક્ઝામ સેન્ટર પર બોલાવવામાં નહીં આવે. એક્ઝામ સેન્ટર શુડ મેજર ટેમ્પરેચર ઓફ ઈચ સ્ટુડન્ટ, ફેકલ્ટી, સ્ટાફ મેમ્બર બાય યુઝિંગ થર્મલ ગન એટ ધ એન્ટ્રન્સ ગેટ ઓનલી. If it is found that any student, faculty, staff member is having fever, then he should not be allowed in the exam center. એવું કહેવા માંગે છે કે એક્ઝામ સેન્ટર ઉપર થર્મલ ગનથી બધા સ્ટુડન્ટ અને ફેકલ્ટી
ફેકલ્ટી મેમ્બરના થર્મલ ગનથી એમનું ચેકઅપ થશે. જો એમનું ટેમ્પરેચર વધારે પડતું લાગ્યું તો ફીવર જેવું વધારે પડતું ટેમ્પરેચર મળ્યું અને એમને જો ફીવર જેવું હોય તો એવા સ્ટુડન્ટ અને ફેકલ્ટી મેમ્બરને એક્ઝામ સેન્ટરની અંદર પ્રવેશવામાં નહીં આવશે. સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ પ્રેઝન્ટ ઇન ધ એક્ઝામ સેન્ટર શુડ કમ્પલસરી વિયર ધ માસ્ક. ધોઝ હુ નોટ વિયર માસ્ક શુડ નોટ અલાઉ ટુ એન્ટર ઇનસાઇડ ધ એક્ઝામ સેન્ટર. એવા સ્ટુડન્ટ અને એવા સ્ટાફ મેમ્બર્સ જેને એક્ઝામ સેન્ટરની અંદર કમ્પલસરી માસ્ક ન પહેર્યો હોય તો એમને એક્ઝામ સેન્ટરની અંદર પ્રવેશવા નહીં દેવાય. એન્ટાયર એક્ઝામ સેન્ટર ફ્લોર, વોલ, ડોર્સ, ગેટ શુડ બી સ્પ્રેડ વિથ ડિસઇન્ફેક્ટન્ટ. એક્ઝામ સેન્ટરના જેટલા પણ ફ્લોર છે, વોલ, ડોર, ગેટ જે કંઈ પણ છે એને ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. ઓલ વોશરૂમ શુડ બી ક્લીન એન્ડ ડિસઇન્ફેક્ટ. જેટલા પણ વોશરૂમ છે એને પણ સાફ કરવામાં આવશે અને ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. ઓલ ડોર હેન્ડલ્સ, સ્ટેરકેસ, રેલિંગ, લિફ્ટ બટન એક્સેટ્રા શુડ બી ડિસઇન્ફેક્ટેડ. જેટલા પણ ડોરના હેન્ડલ્સ છે, સ્ટેરકેસ હેન્ડલ છે, લિફ્ટના બટન્સ છે એ બધાને ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. વ્હીલચેર એટ ધ એક્ઝામ સેન્ટર શુડ બી ડિસઇન્ફેક્ટેડ. એવા સ્ટુડન્ટ કે સ્ટાફ મેમ્બર જે ડિસેબલ છે એના માટે જે વ્હીલચેર છે એને પણ ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. ક્લીનનેસ એન્ડ હાઇજીન કન્ડિશન એઝ પર સેફ્ટી એન્ડ હેલ્થ એડવાઇઝર ઓફ કન્સર્ન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ આર ટુ બી મેન્ટેન એટ ઓલ ધ પ્લેસીસ. બધું હાઇજીનિક કરેલું હોવું જોઈએ. ક્લીનલીનેસ, સેફ્ટી હશે. Proper signage, symbol, posters, etc. should be displayed at the appropriate place to maintain the social distancing. Social distancing ને મેન્ટેન કરવા માટે પ્રોપર સિનેજ એન્ડ સિમ્બોલ, પોસ્ટર્સ બધા લગાડેલા હશે. ડાઉનલોડ ઓફ આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇઝ એડવાઇઝ ફોર એવરી સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ ઓફ ધ એક્ઝામ સેન્ટર. હરેક એક્ઝામ સેન્ટરમાં આરોગ્ય સ્ટુડન્ટ અને સ્ટાફ મેમ્બરના ફોનમાં આરોગ્ય સેતુ ડાઉનલોડ હોવું જરૂરી છે. Avoid crowding at the entry and exit point. Senior staff should monitor the entry and exit. સિનિયર જે પણ સ્ટાફ હશે એ જોશે કે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર કોઈ જાતનું ક્રાઉડ નથી થવું ન જોઈએ એવું એ જોશે. ઓપન ઓલ ધ એન્ટ્રી એન્ડ એક્ઝિટ ગેટ્સ. હરેક એન્ટ્રી અને So invigilators while on duty should be continuously wearing mask and proper hand gloves. જે પણ ઇન્વિગિલેટર્સ ડ્યુટી ઉપર હશે, જે પણ વ્યક્તિ ડ્યુટી ઉપર ઓન ધ ડ્યુટી ઉપર હશે એક્ઝામ સેન્ટર ઉપર, એમને કન્ટિન્યુઅસલી એમના ફેસ ઉપર માસ્ક પહેરેલો હોવો જોઈએ અને એમના હાથમાં પ્રોપર હેન્ડ ગ્લોવ્સ હોવા જરૂરી છે. સ્ટુડન્ટ શુડ બી આસ્ક ટુ સેનિટાઇઝ ધેર હેન્ડ બિફોર એન્ડ આફ્ટર સાઇનિંગ ધ ફોર્મ 1. જ્યારે પણ સ્ટુડન્ટને ફોર્મ સાઇન કરવામાં આવશે ત્યારે કર્યા બાદ એમના સ્ટુડન્ટના હેન્ડ સેનિટાઈઝ કરવા હોવા જરૂરી છે. એડવોકેટ સપ્લાય ઓફ વોટર ઇન ટોયલેટ્સ એન્ડ ફોર હેન્ડ વોશિંગ શુડ બી એન્શ્યોર્ડ. ટોયલેટની અંદર વોટર સપ્લાય એડવોકેટ હોવું જરૂરી છે. એન્ડ હેન્ડ વોશ માટે હેન્ડ વોશ ઇઝીલી એ કરી શકે. લિક્વિડ હેન્ડ વોશ બોટલ શુડ બી મેડ અવેલેબલ ઇન રેસ્ટરૂમ્સમાં લિક્વિડ હેન્ડ વોશ બોટલ્સ નેસેસરી છે. હેન્ડ વોશિંગ સ્ટેશન વિથ ફેસિલિટી ઓફ લિક્વિડ સોપ શુડ બી મેડ અવેલેબલ સો દેટ એવરી સ્ટુડન્ટ કેન વોશ હિઝ ઓર હર હેન્ડ ફ્રિકવન્ટલી. અગર લિક્વિડ સોપ હેન્ડ વોશ સ્ટેશનમાં લિક્વિડ સોપ વોશરૂમમાં હોવા જરૂરી છે. એટલે મીન્સ લિક્વિડ હેન્ડ વોશ હોવા જરૂરી છે. બિકોઝ કે સોલિડ હોય તો બીજાને પણ એનું થઈ શકે છે, એનું જમ્સ ફેલાઈ શકે છે. સો ધ ડસ્ટબિન મસ્ટ બી ક્લીન એન્ડ કવર પ્રોપરલી. જે પણ ક્લાસ અને બ્લોકની બહાર એક્ઝામ સેન્ટર પર ડસ્ટબિન હોય તો એને સરખી રીતના ક્લીન અને પ્રોપરલી કવર હોવી જોઈએ છે. પ્રોપર સેનિટાઇઝેશન ઓફ બસીસ એન્ડ અધર વ્હીકલ ઓફ એક્ઝામ સેન્ટર શુડ બી ડન. જે પણ ફેકલ્ટી મેમ્બર્સ હોય કાં તો સ્ટુડન્ટ હોય એમના જે કંઈ પણ વ્હીકલ હોય, બસ એક્ઝામ સેન્ટરની બસ હોય, સેન્ટરના રિલેટેડ જે પણ બસ હોય એને સરખી રીતના સેનિટાઇઝ કરેલી હોવી જરૂરી છે. સ્ટુડન્ટ્સ આર એડવાઇઝ ટુ લોકેટ ધ એક્ઝામિનેશન સેન્ટર at least a day prior to examination so they can reach the center on the time for examination. So એવું કહેવા માંગે છે કે સ્ટુડન્ટે અગર એક્ઝામિનેશન સેન્ટર જોયું ન હોય તો એ એક દિવસ પહેલાં એક્ઝામિનેશન સેન્ટર પર જોઈ આવે અને બીજા દિવસે એ ટાઈમ પર પહોંચે. એટલા માટે એક્ઝામિનેશન સેન્ટર એક દિવસ પહેલાં જોઈ આવે. સ્ટુડન્ટ્સ આર અલાઉડ ટુ બ્રિંગ સેનિટાઇઝર ઇન સ્મોલ ટ્રાન્સપરન્ટ બોટલ. એવું કહેવામાં આવે છે કે નેસેસરી સ્ટુડન્ટ અગર પાણી પીવાનું થાય તો એને પોતાની બોટલ જ લાવવાની. ટ્રાન્સપરન્ટ બોટલ સ્ટુડન્ટ ફેકલ્ટી મેમ્બર્સ સ્ટુડન્ટ્સ
આ બંને સ્ટુડન્ટ અને ફેકલ્ટી મેમ્બર બંને ઉપર એપ્લિકેબલ છે. સ્ટુડન્ટ, ફેકલ્ટી મેમ્બર, સ્ટાફ મેમ્બર્સ આર સ્ટ્રોંગલી એડવાઇઝ ટુ કેરી ધેર ઓન ડ્રિંકિંગ વોટર ઇન ટ્રાન્સપેરન્ટ બોટલ. આ જેમ કીધું એવી રીતના ઓન completion of exam, student should be permitted to move out in the order manner, one student at a time. Student should wait for instruction from the junior supervisor, should not get up from the seat until advised. સ્ટુડન્ટે જુનિયર સુપરવાઇઝરની ઇન્સ્ટ્રક્શન્સ માનવાની છે. હરેક એક્ઝામ પૂરા થયા બાદ હરેક સ્ટુડન્ટને 1 by 1 ક્લાસમાંથી બહાર જવાનું કહેશે બાય સુપર જુનિયર. સેન્ટર ઇન અ ચાર્જ ડ્યુટી should be performed by principal only except in case of unavoidable circumstances. હરેક એક્ઝામ સેન્ટર છે એમાં જે કંઈ પણ પ્રિન્સિપલ હશે એ જોવા આવશે કે બધી ઇન્સ્ટ્રક્શન જે કંઈ પણ છે એ સરખી રીતના ફોલો થાય છે કે નથી થતી. જો ઇન્સ્ટ્રક્શન ગાઈડલાઇન જે GTO સર્ક્યુલરના દ્વારા જે ફોલો ન થતી હોય તો એના ઉપર એ સેન્ટર ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. યુનિવર્સિટી રિપ્રેઝેન્ટેટિવ કેન વિઝિટ એની એક્ઝામ સેન્ટર ટુ ચેક વેધર ગાઈડલાઇન્સ મેન્શન ઇન ધ સર્ક્યુલર હેવ બીન ફુલફિલ્ડ. આવી રીતના જો યુનિવર્સિટીના પણ કોઈ પણ ઇન્સ્પેક્શન કરવા માટે કોઈ પણ સર કાં તો મેડમ કોઈ પણ આવી શકે છે. સો ત્યાં જેટલી પણ ગાઈડલાઇન્સ છે એનું સરખી રીતના પાલન થવું જોઈએ.